લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024 કારતક વદ બીજ રવિવાર તારીખ 17/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, રાશિ ને નક્ષત્રનો મેળ જોઈએ તો આજનો દિવસ વિવાહ માટે શુભ છે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકની ઉપર ગુસ્સો કરવો હક છે, જાયજ છે, કરવો પડે ત્યાં કરવો પડે, પણ એના પછી તરત લાગણી પણ બતાવજો તો જીવનમાં સંબંધો નહીં બગડે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખરેખર દિલથી લાગણીશીલ હશે, ખૂબ જ લાગણીના ભરેલા હશે. આપણે ઘણીવાર જોઈએ ને, પેલું જરાક કંઈક કહીએ લાગણી એમાં ડૂબાય તો રડે, એવા હશે આજના બાળકો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, આજના સમાજમાં જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ છે ને એક ખીલા જેવી હોય, ખીલા જેવી. હથોડીના ઘા ખાવાના ને પછી પાછો ભાર ઉંચકવાનો. તો જવાબદારી આને કહેવાય. તો જો તમારા માથે જવાબદારી છે ને તો તમારે માની લેવાનું કે ભાઈ મારા હથોડીના ઘા પણ ખાવાના જ અને વજન પણ ઉંચકવાનું જ. આપણે ખીલાને દિવાલમાં ઠોકીએ, પહેલાં હથોડીથી ઠોકીએ ને પછી એની પર ભાર ટીંગાડીએ જ. એની જવાબદારી છે એને ભાર સહન કરવાની. તો જવાબદાર વ્યક્તિઓએ હંમેશા આ રીતના રહેવું જોઈએ કે ભાઈ મારા જીવનમાં આ વસ્તુ આવવાની જ છે, હથોડી બી ખાવાની અને ભાર પણ ઉંચકવાનો છે, ત્યારે અફસોસ નહીં કરો, બસ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહમાં કોઈ જીવજંતુ કરડે ને આપણે એના ડંખથી વધારે દુખાવો થતો હોય, બળતરા થતી હોય ને, તો આ હળદરને એ લેવી જોઈએ, ગરમ કરવી જોઈએ, સહેજ હુંફાળી અને એ હળદરનો લેપ લગાવવો જોઈએ. તો જીવજંતુનો જે ડંખ જે તમને પીડા આપે જ ને એ પીડા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સારામાં સારું વાંચન આજે આપણે આપણા જીવનમાં જોડવું જોઈએ, વાંચવું જોઈએ, સમજવું જોઈએ. એનું કારણ ખબર છે? વાંચન આપણા ઉદાસ મનને તાજગી આપતું ટોનિક કહેવાય. જ્યારે મન બહુ ઉદાસ થઈ જાય ને ત્યારે સારું વાંચન કરો. જો તમને એટલું સરસ માનસિક બળ મળશે તો તમે સ્વસ્થ થઈ જશો. તો આજનો એક જ નિયમ, સારામાં સારું વાંચન આપણે આજે કરવું જોઈએ, સમજવું જોઈએ ને જીવનમાં ઉમેરવું જોઈએ, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈક નાનકડા પ્રવાસની શક્યતા છે. પ્રવાસ સફળતા અપાવનારો હશે, જીવનમાં પ્રગતિ લાવનારો પ્રવાસ હશે. આજે છે ને, આજનો દિવસ તો સારો છે જ, પણ આજના શુભ દિવસે ઈષ્ટની આરાધના કરીને જો આપણે આપણા જીવનની શરૂઆત કરીએ તો ચોક્કસ ઈષ્ટની કૃપા આપણને પ્રાપ્ત થાય. આજનો લકી કલર ગુલાબી. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો સાબિત થાય. જૂના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આજે આપણે જો પ્રયાસ કરીએ તો એ જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી શકીએ. અને આજે આવા જૂના પ્રશ્નોનું નિરાકરણ જો આપણે લાવીએ ને તો આપણું માનસિક બળ એની જાતે વધતું દેખાય છે. કામ કરવાનો ઉત્સાહ વધે, ઉમંગ વધે અને સરસ રીતે કામ કરી શકીએ. અને માનવ જીવનની એક ખાસિયત છે, જ્યારે માણસ કામ કરે પણ ઉમંગને ઉત્સાહને જોડીને કરે ને તો સફળતા ડબલ થઈ જાય છે. આજનો લકી કલર સિલ્વર. મિથુન રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડીક ચિંતાઓજનક થતી દેખાય છે.
સવારમાં જ કોઈક એવા સમાચાર આવે કે જે આપણે પીડા આપી જાય, આપણું મન થોડુંક દોડી જાય. પણ મિત્રો, બિલકુલ ડરવાની જરૂર નથી. એ જે ક્ષણિક દુઃખ હોય એ આપણે વેઠી લઈએ, એમાંથી બહાર નીકળીએ અને પછી આપણે સમજદારીથી જીવનમાં આગળ વધીએ તો ચોક્કસ આપણે એક સારા પરિણામો પ્રાપ્ત કરી જ શકીએ જ. તો આજે મન મક્કમ રાખીને આપણા પોતાના કામમાં ધ્યાન આપીને આગળ ચાલવું ખૂબ જરૂરી. આજનો લકી કલર ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ સૌથી સરસ સાબિત થઈ શકે છે. આજે તમારા જૂના સંબંધોમાં મજબૂતી આવે, તમારા આર્થિક પાસાઓમાં મજબૂતી આવતી દેખાય અને તમે જીવનમાં જે તરફ આગળ વધી રહ્યા છો એમાં મોટા રસ્તાઓ ખુલતા દેખાય. આજે સામાજિક કાર્યથી કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. હા, આજે છે ને કોઈ નવો નિર્ણય લેવાનો હોય, કોઈ નવી બાબતમાં કંઈક નવું ડિસિઝન લેવાનું છે તો થોડી ધીરજ રાખજો અને કોઈક વડીલની સલાહ અવશ્ય લેજો. આજનો લકી કલર ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. તમે નક્કી કરેલા કામોને બહુ સરસ રીતે તમે આગળ લઈ જઈ શકો. હા, તમારી કૌટુંબિક જે સમસ્યાઓ છે ને એને ધીરે ધીરે આપણે દૂર કરી શકશું. તો ચોકસાઈ રાખીએ, થોડી ધીરજ રાખીએ અને થોડું આયોજન કરીએ તો જીવનમાં ક્યારેય આપણે પાછા નથી પડતા. અને આ બહુ મહત્ત્વની વાતો છે જીવન જીવવા માટે. આપણે ઉતાવળમાં લીધેલા નિર્ણય અને ઉતાવળમાં લીધેલી વસ્તુઓ આપણા જીવનમાં જ્યારે જોડીએ છીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આ ખોટી છે, અહીંયાથી અટકો, ચોક્કસ ફાયદો થશે. આજનો લકી કલર કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે મામા ફાયદાકારક થતા દેખાય છે ભાઈ. આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવે અને ત્યાંથી તમને ફાયદાના સમાચાર મળે. આજે તમારે પણ તમારા ઈષ્ટની સફળ સાધના કરવી જરૂરી છે. જ્યારે આપણે આપણા ઈષ્ટ પર ભરોસો કરીએ છીએ ને ત્યારે એ આપણને બહુ મોટી સહાય કરે છે. શ્રદ્ધા, આપણે જેને કહીએ ને શ્રદ્ધા, શ્રદ્ધા ભગવાનમાં મૂકેલો વિશ્વાસ એ છે, એ કરશે. તો આજે આ કામ તમારે કરવાનું છે ને એની પાસેથી આ વસ્તુ મેળવવાની છે. આજે આ બધી બાબતો પર ધ્યાન આપજો. પારિવારિક મતભેદથી દૂર રહેજો. આજનો લકી કલર લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત વિલંબથી થતી દેખાય છે. કોઈ કામ હાથમાં લેશો તો એ કામ પૂર્ણ કરવામાં થોડી તકલીફ પડે. આજે થોડી ધીરજ રાખીને ચાલજો. તમારે સામાજિક ક્ષેત્ર તરફ આગળ વધવાનું છે, એમાં મોટા કામ કરવાના છે. આજે તમારી પર આ જવાબદારી આવવાની પણ છે. આજે તુલા રાશિવાળા કંઈક નવું રોકાણ કરવાનો પણ વિચાર કરશે અને એમાં સફળતા પણ મેળવશે. મિત્રો, આજે કંઈ જ નહીં કરો ને તો એક નાની બચતની શરૂઆત કરજો. જીવનમાં બહુ મોટા ફાયદાઓ આપશે તમને. આજનો લકી કલર આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાતું દેખાય છે. આજે તમારે આર્થિક બાબતોમાં સમજી વિચારીને ધીરજ રાખીને આગળ વધવું જરૂર. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય તો વિચારતા નહીં, કરી લેજો.
પ્રવાસનો અંત સુખદ આવશે. આજનો લકી કલર પિંક. ધનરાશિવાળા માટે આજે ધનની બાબતમાં મોટી અને સારી સફળતાઓ મળતી દેખાય છે. આજે કોઈક નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં કોઈ નવો ભાગીદાર ઓફર બી કરી જાય, સારી ઓફર કરી જાય, તમે જોડાઈ પણ શકો છો, લાભ લઈ પણ શકો. પણ મિત્રો, બધી વસ્તુ બે યોગ્ય વ્યક્તિની સલાહ મુજબ કરીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે જો ધીરજ રાખીને યોગ્ય માણસની સલાહ લઈને ચાલો ને તો હું તમને એમ કહું કે ભાઈ તમારા મનનો મનોરથ પૂર્ણ થાય. આના ઉપરાંત બીજી એક ફાયદાની વાત આજે દેખાય છે કે સામાજિક કામોમાં માન સન્માન મળે. આજનો લકી કલર બદામી. મકર રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપવાનું છે, નહીં તો દિવસ તમે જાતે બગાડશો. પારિવારિક સભ્યો સાથે મનભેદ આ બંને વસ્તુને ટાળીને આગળ ચાલજો. મન મોટું રાખીને ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. એક નાનકડી ગેરસમજ આપણા જીવનમાં ઘણી વખત બહુ મોટી ઉથલપાથલ લઈને આવે. તો આજે આ બાબતથી મકર રાશિવાળાએ દૂર રહેવું જરૂરી. આજે નાણાકીય વ્યવહારોમાં ખૂબ ધ્યાન રાખીને ચાલજો. આજનો લકી કલર રોયલ બ્લુ. કુંભ રાશિવાળાએ આજે સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી. મહત્ત્વના કામો ધીરજથી કરવા. ઉતાવળમાં લીધેલો નિર્ણય, ઉતાવળમાં લીધેલો પગલું આપણને નુકસાન કરતા સાબિત થઈ શકે છે. હા, આજે પારિવારિક સંબંધોમાં મીઠાશ જરૂરથી આવતી દેખાય. આજનો લકી કલર પીળો. મીન રાશિવાળાએ આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. ખર્ચાઓ પર લગામ નાખવી જરૂરી દેખાય છે. જો ખર્ચા પર તમે લગામ નથી નાખતા તો તમને તકલીફ પડે. હા, આજે યોગ્ય માણસની સલાહ લેજો, નહીં તો ઘરના વડીલની સલાહ લેજો. તમારી એકાદ બે સમસ્યા એવી છે જે લાંબા સમયથી તમને પીડા આપી રહેલી, એનો નિકાલ આજે આપણે લાવી શકીએ છીએ. તો બહુ મહત્ત્વની વાતો હોય ને ત્યારે આપણા ઘરમાં એક આધાર સ્તંભ છે જે આપણા વડીલ છે, એની સલાહ લેવી ખૂબ જરૂરી. તો મિત્રો, આજનો લકી કલર કેસરી. આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનું વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.